નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। તારીખ 7 ઓગસ્ટના રોજ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી વિશ્વ આદિવાસી દિવસના અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ શહેરમાં સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવાના ઇરાદાથી કે સાંસ્કૃતિક વારસાના પ્રદર્શનના હેતુથી જે રેલી યોજાનાર છે એ રેલીનું આજ રોજ વિવિધ ધર્મના વિવિધ સમાજના લોકોની દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટે ખાતે શાંતિ સમિતિ બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં રેલી બાબતે તમામ સૂચનો આપવામાં આવ્યા હતા। રેલીની વાત કરીએ તો દાહોદ શહેરની અંદર ગોધરા રોડ ઉપરથી ગોધરા જકાતનાકા ખાતે અને ઝાલોદ રોડ ઉપરથી નવજીવન કોલેજ ખાતે આ બંને જગ્યાએ લોકો ભેગા થશે 12 વાગ્યાની આસપાસ થશે બપોરે અને ત્યારબાદ 1:30 વાગ્યાની આસપાસ ત્યાંથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરશે અને બિરસા મુંડા સર્કલ ભેગા થઈ ત્યાંથી માણેક ચોક થઈને રેલીની પૂર્ણાહુતિ 5 થી 5:30 વચ્ચે કરશે। આ દરમિયાન કલેક્ટરશ્રીના જાહેરનામા મુજબ બાકીના જે રોડો છે એને ડાયવર્ટ કરવામાં આવશે। આ બંને રોડ સિવાય અન્ય મોટા વાહનોની એન્ટ્રી કે અન્ય ડીજેની એન્ટ્રી કે કોઈ આપવામાં આવશે નહીં। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। માત્ર લાઉડ સ્પીકરની મંજૂરી આપવામાં આવી છે તો લાઉડ સ્પીકરનું પાલન થાય એ પ્રકારની પણ સમજ કરવામાં આવી છે। વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં જે પરંપરાગત પોશાક છે, પરંપરાગત શસ્ત્રો છે કે પરંપરાગત બાબતો છે એમને પ્રાધાન્ય આપવામાં આવશે। એ સિવાયના કોઈપણ પ્રકારના ચેન ચકડા કે તીક્ષ્ણ હથિયારો, બંદૂકની પ્રતિકૃતિઓ કે અન્ય જે સંસ્કૃતિનો ભાગ નથી એવા કોઈપણ પ્રકારના હથિયારનો પ્રવેશ આપવામાં આવશે નહીં। આ પ્રકારના કોઈ બાબતો હશે તો એને જપ્ત કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। લોકો તમામ જોઈન થાય। જે ઝાલોદ રોડ છે અને ગોધરા રોડ છે એ બંને રોડ સિવાયના અન્ય રોડ ઉપરથી લોકો ના પ્રવેશે, બંને અન્ય રોડ ઉપરથી લોકોના વાહનો ના પ્રવેશે એ માટે પણ લોકો સચેત રહે, કેમ કે જાહેરનામા મુજબ તમામ જગ્યાએ એ પ્રકારની આયોજન કરવામાં આવ્યું છે, વ્યવસ્થા કરવામાં આવી છે। થેન્ક યુ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, દાહોદ રિપોર્ટર સુનિતા યાદવ।